નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર। આજે આપણે લાલો મૂવીના 59મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની અને સાથે સાથે ધુરંધર મૂવી જે બોલિવૂડની નવી રિલીઝ થઈ છે એના બોક્સ ઓફિસ કલેક્શનની ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં આપણો વાલો લાલો મૂવીની ચર્ચા કરીએ તો લાલો મૂવીએ એના 59મા દિવસે આપણું પ્રેડિક્શન હતું 1.30 કરોડથી 1.50 કરોડનું। તો લાલો મૂવીએ સારું એવું કલેક્શન અને 1.35 કરોડનું કલેક્શન કર્યું। એની સાથે સાથે લાલો મૂવી 90 કરોડના નેટ બોક્સ ઓફિસ કલેક્શન પર પહોંચી ગયું અને 90.10 એટલે સારું એવું કલેક્શન થઈ ગયું છે લાલાનું નેટમાં। વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો 115 કરોડની આસપાસ લાલો મૂવીએ કલેક્શન કરી લીધું છે અને ઓવરસીઝમાં 7.5-8 કરોડનું કલેક્શન થઈ ગયું છે। ઇન્ડિયા ગ્રોસની ખાલી ઇન્ડિયાની અંદર 107 કરોડે પહોંચી ગયું છે। એટલે લાલો મૂવી સારું એવું કલેક્શન આજે પણ કરી રહ્યું છે। 60મો દિવસ છે, ઇતિહાસની અંદર કોઈ પણ મૂવી 60મા દિવસે આટલું કલેક્શન નહીં કર્યું હોય જે લાલો મૂવી ખાલી સિંગલ લેંગ્વેજની અંદર કરી રહ્યું છે। આજે પણ લાલો મૂવી ખાલી ઇન્ડિયા એટલે કે ગુજરાતમાં જ મોસ્ટ ઓફ કહેવાય તો 40 લાખ જેટલું કલેક્શન કરશે, 40ની ઉપર પણ જઈ શકે છે। એટલે આની સાથે લાલો મૂવી લગભગ 91 કરોડના નેટ કલેક્શન સુધી પહોંચી જશે, જે બહુ સારી વાત કહેવાય આપણા ગુજરાત માટે, ગુજરાતની સિનેમાને આગળ લાવશે। જો તમે આ મૂવીને ના જોઈએ તો ચોક્કસથી જુઓ, હજુ પણ અત્યારે પણ સારા એવા શો છે મૂવી પાસે અને લાલો મૂવી સારી રીતે ચાલી રહી છે। તો દરેકને ભાઈ ના જોઈએ તો ચોક્કસથી જુઓ, જેથી કરીને આપણો જે ગુજરાતી મૂવી છે એ આગળ આવે। વાત કરીએ લાલો મૂવીના શો કાઉન્ટની, તો લાલો મૂવીના શો કાઉન્ટની અંદર કેવું છે કે એક તો આ મૂવી આવી છે સાથે હિન્દી મૂવી જે રિલીઝ થઈ એના કારણે શો કાઉન્ટમાં ઘણો ઘટાડો થયો છે, કારણ કે ધુરંધર મૂવીની પાસે સારા એવા શો ગયા છે અને ગુજરાતમાંથી આપણા લાલા મૂવીના શો ઘણા ઓછા થઈ ગયા। અમદાવાદની અંદર આજે પણ લાલો મૂવી પાસે સારા એવા શો છે, 211 શો છે। હવે જો વાત રહે ને ઓક્યુપન્સીની, તો ઓક્યુપન્સી સારી એવી છે લાલો મૂવી પાસે। એના કારણે શું છે, શોની ઇફેક્ટ ગમે એટલે શો ઓછા થાય પણ ઓક્યુપન્સી આજે પણ સારી એવી મળે છે। એના કારણે લાલો મૂવી કલેક્શન કરી રહ્યું છે, ભલે ને 50 લાખ કરે 40 લાખ કરે, પણ જે મૂવી આમ શું કહેવાય એનો આ 60મો દિવસ છે, આપણે એ જોવાનું રહ્યું, કારણ કે 60મા દિવસે આટલું કલેક્શન કરવું ને એ નાની મોટી વાત નથી। અને બીજા સિટીની અંદર આપણે વાત કરો કે ભાઈ મુંબઈની અંદર, તો શો કાઉન્ટમાં મુંબઈમાં ઘણા ઓછા શો છે, 22 શો ખાલી, માત્ર ને માત્ર 22 શોની અંદર એની ઓક્યુપન્સી સારી એવી ચાલે 27%। પછી વાત આવે સુરતની, સુરતમાં 135 શો, આણંદમાં 37 શો, પછી સુરત આણંદમાં આવી ગયા, ભાવનગરના 16 શો, ગાંધીનગરમાં 27, વડોદરામાં 75 શો। એની સામે લાલો સારું એવું કલેક્શન કરી રહ્યો છે, ટક્કર છે, ધુરંધરને હજુ પણ ટક્કર આપે છે અને આપશે જ, કારણ કે લાલો છે ને એ ગુજરાતના હૃદય સમાન છે। હવે વાત કરીએ આપણે ધુરંધર મૂવીના બોક્સ ઓફિસ કલેક્શનની, તો ધુરંધર મૂવી જેવી રિલીઝ થઈ, એક દેશભક્તિની મૂવી છે। મૂવી તમે લોકોએ જોઈ હશે, મને એટલી સારી નથી લાગી, પણ દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય। એનું કારણ છે કે મૂવીની અંદર છે ને મોસ્ટ ઓફ પાકિસ્તાન અને ઇન્ડિયાના અમુક જે કહેવાય ને જે ઇન્ડિયાની અંદર આતંકવાદી હુમલા થયા એનું કનેક્શન છે, પણ એ અંદરની સાથે કે ભાઈ એ વખતે પાકિસ્તાનની અંદર કયા ગેંગવોર થતી હતી એની સાથે કનેક્ટ થયું છે। એટલે એક સ્પાય થ્રિલર મૂવી છે જે આપણને મોસ્ટ ઓફ આખું પાકિસ્તાનની અંદર કેવું અત્યારે પોલિટિક્સ છે એની જાણકારી આપે છે, બલોચની અને જે પાકિસ્તાનના અંદરના આંતરિક જે અંદર એકબીજાની ગેંગવોરો ચાલતી હોય એની જાણકારી છે અને એની સાથે આપણી દેશભક્તિ થોડી જોડાયેલી તો છે જ। એટલે મૂવી અમુક લોકોને ગમશે, અમુકને નહીં ગમે। જો એનો પહેલો દિવસ હતો ને એને 28 કરોડનું કલેક્શન કર્યું, બીજા દિવસે 32 કરોડનું, ત્રીજા દિવસે એટલે કે રવિવારે 43 કરોડનું, અને આજે છે એનો ચોથો દિવસ, મંડે ટેસ્ટ હોય એની અંદર આ મૂવી ધુરંધર છે એ પાસ થઈ ગઈ છે। આજે પણ 20 કરોડની આસપાસનું કલેક્શન કરશે, એટલે એનું ટોટલ કલેક્શન 123 કરોડ પહોંચશે 4 દિવસમાં। અને વર્લ્ડ વાઇડ ગ્રોસની વાત કરીએ તો 3 દિવસની અંદર ધુરંધર મૂવીએ છે ને 34.50 લાખનું કલેક્શન ઓલરેડી કર્યું છે, એટલે વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો 153 કરોડની આસપાસ પહોંચી ગયું છે।
એટલે આરામથી એ કાલે પણ ચાલવાનું જ છે મૂવી, કારણ કે એ બી દેશભક્તિનું મૂવી છે. જેને પસંદ આવશે ચોક્કસથી જોશે, કારણ કે દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય. મને મૂવી કોઈ પસંદ આવી, તમને ના પણ આવી શકે, કારણ કે તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ છો. એટલે મૂવી સારું એવું કલેક્શન કરી રહી છે. ખાસ વાત એ છે કે મૂવી પાસે શો બહુ છે. આખા ઇન્ડિયાની અંદર શોમાં જોવા જાઓ તમે તો મુંબઈની અંદર 1070 શો, દિલ્હીની અંદર 1421 શો, પુણેમાં 491 શો, બેંગ્લોરમાં 589 શો, હૈદરાબાદમાં 458, કલકત્તામાં 323, આપણા અમદાવાદમાં 589 શો છે. હવે જો લાલો મૂવી પાસે શો ઘટવાનું કારણ અહીંયા દેખાય. અમદાવાદ જેવા સિટી, ખાલી અમદાવાદની જ વાત છે, 589 શો, ચેન્નઈમાં 110 શો છે, પછી સુરતમાં 368 શો, જયપુરમાં 195 શો, ચંદીગઢમાં 184, ભોપાલમાં 99 અને લખનઉમાં 243 શો. એટલે આ બોક્સ ઓફિસ પર સારી એવી અત્યારે કમાણી કરી રહ્યું છે, અને આજે પણ 20 કરોડની ઉપર આંકડો જશે જ, અને ટોટલ આંકડો 123 કરોડે પહોંચી જશે નેટમાં. પણ મૂવીનું બજેટ છે ને લાલા જેવું નથી 50 લાખનું, આનું 250 કરોડનું બજેટ છે. એટલે હજુ ત્યાં પહોંચવામાં ઘણી વાર લાગશે. લાલો મૂવી તો ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની ગઈ. હવે જોવાનું રહ્યું ધુરંધર કેટલે સુધી પહોંચે છે. થેન્ક યુ. વિડીયો ગમે હોય તો લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.